થરાદ મુખ્ય નર્મદા નહેરના પાણીને લોકો કરી રહ્યા છે દૂષિત। ત્યારે નગરપાલિકા વિસ્તારમાં પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં લોકો ધોઈ રહ્યા છે મેલા કપડાં। ડિટર્જન્ટ, સાબુ, પાવડર વડે કપડાં ધોઈ પાણીને કરવામાં આવે છે દૂષિત। ત્યારે થરાદ, વાવ, સુઈગામ સહિત રાજસ્થાનના લોકોને પીવા માટે આપવામાં આવી રહ્યું છે પાણી। નર્મદા વિભાગની ઘોર બેદરકારી સામે આવી ત્યારે દૂષિત પાણી પીવાથી લોકોને થઈ શકે છે ગંભીર પ્રકારના રોગો। મુખ્ય નર્મદા નહેરના કાંઠે મહિલાઓ પોતાના કપડાં ધોતી હોવાથી લોકોમાં રોષ। આ થરાદમાંથી મુખ્ય નર્મદા નહેર જે પસાર થઈ રહી છે અને અહીંથી છેક રાજસ્થાન સુધી આ નહેર જાય છે, જેમાં આ મુખ્ય નર્મદા નહેરનું પાણી જે થરાદ શહેરી વિસ્તાર, વાવ, થરાદ, સોઈગામ સહિતના પણ ગામો અને છેક રાજસ્થાનના તમામ લોકો જે આ પાણી પીવે છે, પણ અત્યારે વાંકના આ નહેરની અંદર ગંદકી સર્જાય છે। એનું કારણ છે કે લોકો ગમે તે અંદર ગંદકી સર્જે એટલે ગમે તે ચીજ વસ્તુ અંદર ફેંકી દે છે ને સ્ત્રીફળો ફેંકે છે, કચરા પણ ફેંકે છે, કોઈ માતાજીની ચૂંદડીઓ, ફૂલાર આવું પણ બધું હોય પણ ફેંકે છે। અને અત્યારે કપડાં પણ મહિલાઓ તે કપડાં પણ કેનાલમાં અત્યારે ધોવે છે, મુખ્ય કેનાલમાં। એમાં જે ડિટર્જન્ટ સાબુ લગાવે છે, ડિટર્જન્ટ પાવડર લગાવી અને બધું કેનાલનું જે પાણી છે એને દૂષિત કરે છે। આ પાણી અહીંયા આ મુખ્ય કેનાલનું પાણી પીવા માટે અહીંયા કને ઉપયોગમાં આવી રહ્યું છે, આના સિવાય કોઈ બીજું પાણી પીવા માટે મળતું નથી। છતાં પણ આવું લોકો ગંદકી કરી રહ્યા છે, જેને લઈને અત્યારે નાના બાળકોથી કરીને વૃદ્ધો સુધી મોટો રોગચાળો થાય છે। જેનું કારણ આ જ છે કે મુખ્ય નર્મદા નહેરમાં જે ગંદકી સર્જાઈ છે, જેને લઈને નર્મદા વિભાગ જે આ બાબતે બેદરકારી દાખવે છે, જેથી આ પ્રવૃત્તિઓ અટકાતી નથી। ખરેખર નર્મદા વિભાગને આ બાબતે પેટ્રોલિંગ કરવું જોઈએ અને આવા માણસોને અટકાવવા જોઈએ। આજ રોજ વાવ પુલ નજીક મને ફોન ઉપર મેસેજ આવ્યા કે ત્યાં આગળ કોઈ કપડાં ધોવે છે, જેથી કરીને મેં સ્થળ તપાસ કરતા ત્યાં કપડાં ધોતા માલુમ પડેલ હતા, જેથી કરીને એમને ના પાડ્યો કે ત્યાં આગળ કપડાં ધોવા નહીં, આ પાણી પીવા માટે ગામમાં થરાદ અંદર અને વાવ બધે દરેક જગ્યાએ પીવા માટે પાણી જાય છે, જેથી કરી અને તો કપડાં ધોવાવાળાને ના પાડેલ છે। અને કોઈ પણ વ્યક્તિએ કેનાલની અંદર કપડાં ધોવા નહીં